આજે 9 દિવસ બાદ ભાવપૂર્ણ રીતે મોરારી બાપુની રામકથા પૂર્ણ થઈ અને પાવન થઈ આ ગુણસદા ગ્રાઉન્ડની ભૂમિ અને ધન્ય થયા રામકથામાં સેવા આપનાર દરેક ભાઈઓ બહેનો। ત્યારે આવો એમને મળીએ અને એમની વાતો સાંભળીએ। આજ રોજ સોનગઢ ખાતે ચાલતી મોરારી બાપુની રામકથાની ભાવપૂર્ણ પૂર્ણાહુતિ થઈ હતી। લાખો ભક્તોએ રામરસમાં તરબોળ થઈ પોતાનું જીવન ધન્ય કર્યું। જતા જતા મોરારી બાપુ કહી ગયા કે હું અહીં કશું લેવા નહીં આવ્યો હતો, હું તો તમને મળવા આવ્યો હતો, તમને પાછો બોલાવવા આવ્યો હતો। છતાં પણ આ 9 દિવસમાં મારી વાણી વ્યવહારથી કોઈનું મન દુઃખ થયું હોય તો એક સાધુ તરીકેની ક્ષમા માંગુ છું। અત્રે નોંધવું રહ્યું કે તાપી જિલ્લો અને આસપાસના જિલ્લાના લોકો આ રામકથાને ક્યારેય પણ ભૂલી નહીં શકે। હજારોની સંખ્યામાં રોજ આવતા આદિવાસી ભાઈ બહેનો એમના સોનગઢ અને અન્ય શહેરમાં વસતા ભાઈ બહેનો સાથે મળે છે। ગામડા અને શહેરના હિન્દુ ભાઈ બહેનો એકબીજા સાથે મળીને સેવા કરે છે, કથા સાંભળે છે। આટલી બધી પબ્લિક ભેગી થાય છે છતાં કોઈ જાતની અવ્યવસ્થા જોવા નથી મળતી। આની પાછળ છે પાણી, પાર્કિંગ, રસ વિતરણ, ચા વિતરણ, છાશ વિતરણ, ભોજન પીરસનાર અને એમાં સેવા આપનાર ભાઈઓ અને બહેનોની ખડે પગે ઉભા રહીને કરવામાં આવતી સેવા। આજે ચેનલ વતી ખરેખર આવી સેવા કરનાર દરેક ભાઈ બહેનો, બાળકો, વડીલો અને માતાઓને હૃદયથી અભિનંદન અને ધન્યવાદ કે એમના આવા સેવાના કાર્યો થકી આ રામકથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આટલી બધી સફળ થઈ શકી છે। જ્યારે બધા લોકો કથા મંડપમાં કથા સાંભળતા હોય છે ત્યારે આ ભાઈ બહેનો પોતપોતાની જગ્યા પર ઉભા રહીને પોતાની સેવા આપતા હોય છે। આમાં એક વ્યસન મુક્તિવાળા ભાઈ પણ સેવારૂપે અહીં ઉપસ્થિત થયા છે। જો કોઈ જગ્યાએ નિઃશુલ્ક સેવા આપવા માટે પહોંચી જશે એવો એમણે વચન આપ્યું છે। ત્યારે રામકથામાં સેવા આપનાર ભાઈઓ બહેનોને સાંભળીએ અને એમના અનુભવો જાણીએ। મિત્રો, રામકથા શરૂઆત થવાની હતી ત્યારથી આજ સુધી ગુજરાતના ખબરના મીડિયાનું કવરેજ તમને ગમ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને 9979391495 નંબર પર વંદે માતરમ લખી મોકલી તમારી સાથે જોડાજો। रिपोर्टर विंदेश्वरी शाह, सिटी गोल्ड न्यूज, तापी। जिसके मन में भावना जैसी प्रभु मुद्रिका देखी तही तैसी। सोनगढ़ गुणसदा ग्राउंड खाते शरू थયેલ 9 દિવસ રામકથાનો અંત આવ્યો। ખરેખર રામકથાની પૂર્ણાહુતિ કરવી બાપુ માટે પણ ખૂબ એમનું જાણે ગળું ભરાઈ આવ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। અને એની સાથે જ 9-10 દિવસથી જે ભાઈઓ, બહેનો, મહિલાઓ, માતાઓ, યુવક યુવતીઓ જે આ રામકથામાં સેવા અર્થે જોડાયા હતા એમના માટે પણ આ ઘડી ખૂબ જ મુશ્કેલ હતી કે જ્યારે આ 9 દિવસીય રામકથાનો જે મહોત્સવ હતો એ પૂર્ણ થવા જઈ રહ્યો હતો। પણ મિત્રો, માત્ર રામકથા પૂર્ણ થઈ ગયા પછી આપણે બધા છૂટા પડી જઈએ એનાથી કંઈ થવાનું નથી। હવે જરૂર પડી છે ધર્મના કાર્ય કરવાની। હવે આપણે દરેક ફળીએ ફળીએ હનુમાન ચાલીસા શરૂ થાય, દરેક ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલુ થાય। શહેરના જે ભાઈઓ બહેનો છે ગામડાઓને દત્તક લે, ગામડામાં વર્ષમાં કમસે કમ 1-2 તહેવારો તેઓ પોતે ઉજવતા થાય। ત્યાંના લોકોને એવું લાગે કે મારા ભાઈઓ અહીં રહે છે, મારો સમાજ જીવન છે, મારા સમાજને મારા પ્રત્યે સંવેદના છે એવું એના મનમાં ઊભું થાય। આદિવાસી પ્રકૃતિ પૂજક સમાજની સંસ્કૃતિ જે છે, જે ભૂલાઈ રહી છે એ ફરીથી જીવંત થાય, લોકો સુધી પહોંચે, આજની યુવા પેઢી એને સમજતી થાય એ પ્રકારના કાર્યો જો આપણે હવે કરીશું તો જ સાચા અર્થમાં આ રામકથા જે છે એનો અર્થ સાર્થક થતો જણાશે। બધાને મારા જય શ્રી રામ। કેટલા દિવસથી તમે અહીંયા ભંડારામાં સેવા આપી રહ્યા છો મોરારી બાપુના? આજે 8મો દિવસ છે અમે સેવા આપી રહ્યા છીએ। કેટલા જણાની ટીમ આજે ડીશ વાટકી આપવાની સેવા કેટલા લોકો આપો છો તમે લોકો? 10 થી 15 જણા છે અમારા। કેવું લાગે છે, કેવો અનુભવ થાય છે? અનેરો આનંદ આવે છે રામ ભક્તનું કામ કરવા માટે। હવે આવતીકાલે આ કથા પૂરી થઈ જશે ને તમારું આ કામ પતી જશે, તમને કેવું લાગશે? સારું લાગશે। આટલા લોકોને અમે જમાડ્યું, આટલું સારી રીતે સંચાલન કર્યું તે બદલ આનંદ અનુભવો છો? સમગ્ર યુવાઓની ટીમને જય સિયારામ। જય સિયારામ। આપનું નામ? આયુષીબેન, કેટલા દિવસથી સેવા આપો છો અહીંયા? 6 દિવસથી। કેવું લાગે છે અહીંયા લોકોને સેવા આપીને? મોરારી બાપુની આ સમગ્ર રામકથા વિશે શું કહેશો? શું કહેશો આ મોરારી બાપુની રામકથા વિશે? સરસ છે, આવો સાંભળો અને એનો લાભ લેવો। હવે એક જ દિવસ છે, કાલે આવતીકાલે આવી જાઓ, એક દિવસથી સાંભળશો તો તમને આનંદ થશે। બેન, એક આદિવાસી યુવતી તરીકે આદિવાસી વિસ્તારમાં બાપુએ આ કથા કરી, આદિવાસી જનજાતિ ભાઈઓ બહેનો માટે શું કહેશો બાપુ માટે? આદિવાસીને મારે એટલું જ કહેવાનું છે કે આપણું મૂળ છે એને ન ભૂલતા અને આદિવાસી છે એટલે તમે આવો, સાંભળો, બીજાને સમજાવો કે આપણું મૂળ છે તે પકડી રાખો, બીજા એના માટે જતા। જી બેન, આભાર। योगिता मराठे। और आप क्या सेवा देते हैं यहाँ पे? हम यहाँ सुबह 7 बजे से शाम के 7 बजे तक चाय बना के पिलाते हैं, सेवा
कर रही है। राम कथा जो पिछले 8 दिनों से चल रही है और कल खत्म हो जाएगी, आप इसके अनुभव के बारे में क्या कहोगे? 8 दिन से तो ऐसा लग रहा है कि हम अभी जिंदगी जी रहे हैं और कल से तो हमको ऐसा लगेगा कि मतलब हमारे यहाँ से कोई चला गया है ऐसा। ये राम कथा का आप कितनी बहन यहाँ पे रोज सेवा देते हैं? 14 बहनें। 14 बहनें हैं। रोज आपके पास कितने लोग आते होंगे चाय लेने के लिए? 400 500 1000 मतलब पूरा दिन चालू ही रहता पूरा दिन है। 1000-2000 लोगों को आप यहाँ से चाय पिलाते होगे। खुद बनाते हैं गैस पे और बाकी बहनें भविष्य में ऐसे कोई सेवा के कार्य सोनगढ़ में आएंगे तो आप लोग? जरूर 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 सेवा देंगे। जी, जय सियाराम। जय सियाराम। મોરારી બાપુની રામકથામાં આપ લોકો રસોડામાં સેવા આપો છો, શું કહેશો? કેવો અનુભવ થયો? ખૂબ સારો અનુભવ છે. લોકો બી સાથ સહકાર આપે છે. દર્દી નથી થવા દેતા, એકદમ શાંતિથી જમે છે અને ખૂબ સાથ સહકાર આપે છે. ધીરે ધીરે હવે રામકથા એના અંત તરફ જઈ રહી છે, કાલે કથા પૂરી થઈ જશે ત્યારે તમને આ કામકાજ કેવી રીતે યાદ આવશે? યાદ તો રહેશે જ. અમને 9 દિવસ અહીંયા સેવા આપી છે. આવી રામકથા અમને બીજી વાર હજુ આવે આવી કથા. જય સિયારામ. સોનગઢમાં આટલા મોટા પ્રમાણમાં સૌ પ્રથમવાર આયોજન થયું છે ત્યારે ખૂબ જ આનંદની વાત છે અને ઘણા લોકો રોજના 10 થી 12 હજાર એટલા વ્યક્તિઓ અહીંયા મહાપ્રસાદીનો લાભ લે છે અને આવો અવસર આપણને પાછો મળે એવી બાપુને પ્રાર્થના. શું કહેશો આ રામકથા વિશે? રામકથા તો ઘણી સરસ રીતે ચાલી રહી છે મોરારી બાપુના સાનિધ્યમાં. આજે સોનગઢની પાવન ભૂમિ એ એક પુણ્ય આત્માના એની અંદર વિચલિત થઈ ગઈ છે અને રામકથાનો જે ભંડારો ચાલે છે અવિરતપણે ચાલી રહ્યો છે અને ઘણું સારું જમવાનું. તમામ સેવા આપનાર ભાઈઓ બહેનોને શું કહેશો? યુવાઓને શું કહેશો? તમામ સેવા આપનાર ભાઈઓ બહેનોને અમે એવું કહીશું કે વધારે ને વધારે સનાતન ધર્મ તરફ તમે જાગૃત થાઓ. લોકોએ ગામડાઓને દત્તક લેવા જોઈએ. હનુમાન જયંતિ, રામનવમી કે નવરાત્ર ગામડે જઈને આપણે શહેરવાળાએ કરવું જોઈએ. એ માટે પ્રયત્ન કરશો બધા મળીને? જરૂર કરીશું. અમે આવતી હનુમાન જયંતિ વખતે અમે નક્કી કરેલું છે કોઈ પણ એક ગામડું લઈશું, ત્યાં જઈને અમે નાનું મંદિર જ્યાં હશે ત્યાં જઈને અમે 200 માણસનું જમવાનું બનાવીશું અને સવારથી સાંજ સુધી ત્યાં જ રહીશું. જી, આભાર. શું નામ છે આપનું? ભરતભાઈ કોઠારી, ક્યાંથી આવ્યા છો આપ? સાવરલા બાજુ પીઠોડી. આ શેનું કેન્દ્ર છે? આ વ્યસન મુક્તિ કેન્દ્ર. શું થાય એનાથી? કોઈ પણ વ્યસન હોય અમે પાણી પીને દવા ટ્રાય માટે ફ્રી આપીએ છીએ. પહેલા દિવસે રિઝલ્ટ શરૂ થાય છે અને 3 વર્ષથી ઓછું વ્યસન હોય તો 10 દિવસ લેવું પડે, જૂનું હોય તો 1 મહિનાનો કોર્સ કરવો પડે છે. કયા કયા પ્રકારના વ્યસન દૂર? ગુટખા, તમાકુ, બીડી, સિગરેટમાં પહેલા દિવસે રિઝલ્ટ સ્ટાર્ટ થાય છે અને ડ્રિંક્સમાં 10 દિવસનો ટાઈમ લાગે. બરાબર. શું કહેવા માંગો છો લોકોને? અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ વ્યસન મુક્તિ કેમ્પ કરવો હોય તો અમે પૂરો સપોર્ટ આપશું. અમારી સંસ્થાનું નામ છે વિશ્વ શાંતિ મહાઅભિયાન અને આગામી દિવસોમાં એક ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ. તમારો નંબર બોલી દો એટલે લોકો તમને સંપર્ક કરે. મોબાઈલ નંબર 9825271972. ભારતમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જગ્યાએ વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કરવું હોય તો પૂરેપૂરો સપોર્ટ મળશે. જી. જય સિયારામ. જય સિયારામ.